મહેસાણાથી સમાચાર શાળામાં વિદ્યાર્થીઓ પાસે કામ કરાવવામાં આવ્યું। રામોસણાની શાળાનો વિડીયો વાયરલ થયો। વિદ્યાર્થીઓ પાસે કચરો ઉપડાવવામાં આવ્યો। સમગ્ર મામલે શિક્ષણ અધિકારીનું નિવેદન। શાળાના આચાર્ય પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે। બાળકો પાસે કામ કરાવવું યોગ્ય નથી। આ પહેલા પણ અનેક ઘટનાઓ બની ચૂકી છે જેમાં શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા જતા હોય પરંતુ તેમની પાસેથી શાળાનું કામ કરાવવામાં આવતું હોય, સફાઈ કામગીરી કરાવવામાં આવતી હોય। અહીં આ વિદ્યાર્થીઓ જોવા મળી રહ્યા છે। ડોલ લઈને તેઓ જતા નજરે પડી રહ્યા છે। સવાલ એ કે કેમ સફાઈ કર્મચારીઓ આ શાળામાં નથી। રોજ બાર નાખવા જવું પડે, કચરો રોજ બાર નાખવા જવું પડે અને સાહેબો મોકલે આમ પટાવડો નહીં હોતો ના છો આવું કચરા પેટી એટલે અમારે કુંભાર ખાટ નાખવા જવાનું એટલે બધાને વારો બધો ના અમે તો વિદ્યાર્થીઓને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે આ જે કચરો છે તે તમે ઠાલવવા જઈ રહ્યા છો તો તેમણે કહ્યું કે હા અમે ઠાલવવા જઈ રહ્યા છીએ, દરરોજ અમે જતા હોઈએ છીએ। શાળાના જે સંચાલકો છે તે આખરે કેમ આ પ્રકારની ગતિવિધિઓ કરી રહ્યા છે, કેમ બાળકો પાસેથી કામ કરાવી રહ્યા છે। સમાચાર અમદાવાદથી બોપલની સ્કૂલમાં વાલીઓનો હોબાળો। અપોલો ઇન્ટરનેશનલ સ્કૂલમાં હોબાળો થયો। સ્કૂલ બસમાંથી વિદ્યાર્થીને ઉતારી દેવાતા હોબાળો મચ્યો। અપોલો ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિવાદ, વાલીઓ વિફર્યા। વાલીઓ સ્કૂલે જઈને હંગામો મચાવવા લાગ્યા, હોબાળો કર્યો। સ્થિતિ નિયંત્રણમાં ત્યારે આવી કે જ્યારે ખાતરી અને બાંહેધરી આપવામાં આવી, વાલીઓને સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ત્યારે ના તો પાડતું નથી। સ્કૂલની ફીસ આપવાનો કહું છું, ના પાડતું નથી। હજી તો 3 મહિના બાકી છે। મેં એમને એમ કીધું તમે મને લિવિંગ સર્ટિફિકેટ ના આપતા, તમે હજી 3 મહિના બાકી છે અને એવું તમારી સ્કૂલની ફીસ કેમ બાકી રાખતો? સ્કૂલની ફીસ 77,000 છે, એ કેમ બાકી? મારે થોડો પ્રોબ્લેમ થયો કે મેં જનવરીમાં 5,000 નાખ્યા છે, હવે 10,000 બાકી, એના માટે થોડી ના પાઉં। કાલે નાખવાનો છો તો પણ એક ફોનમાં ડાયરેક્ટ દાદાગીરીથી વાત કરે છે કે તારા છોકરાને નહીં આવું ના આવ, પછી મને કહે કે તું જોઈ લે કાલે તારા છોકરાને કેવી રીતે બેસાડ। એ જાતે પોતે આજે અહીં આવ્યો છે સ્કૂલમાં લેવા માટે અને છોકરાને ચડવા નહીં દીધો। फादर की तरफ से आज तक पूरे ईयर में कभी कोई कंप्लेंट ट्रांसपोर्ट इंचार्ज की नहीं आई। अगर उन्होंने बात की होती तो मैं पहले ही डिस्कस कर लेती, लेकिन ना तो ट्रांसपोर्ट इंचार्ज के लिए कुछ आया और ना ही बच्चे के फादर ने कोई पेमेंट से रिलेटेड डिस्कशन किया। सो आज इन्होंने शायद दोनों का कॉल पे डिस्कशन हुआ है, थोड़ा मिसकम्युनिकेशन हो गया है, सो हमने सॉर्ट आउट कर लिया है। ભાવનગરથી સમાચાર। વિદ્યાર્થી પર જીવલેણ હુમલાનો મામલો। પોલીસે આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કર્યું। એસપી હર્ષ પટેલ પણ ઘટના સ્થળે હાજર। ઓજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે આરોપીને લાવવામાં આવ્યો। વિદ્યાર્થીની સાથે વાત કરતા પિતાએ હુમલો કર્યો હતો। વિદ્યાર્થીને માર્યા હતા છરીના ઘા। બે અલગ અલગ દ્રશ્યો પહેલા જ્યારે સીસીટીવી સામે આવ્યા છે કે પિતાએ વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો। પોતાની દીકરી સાથે વિદ્યાર્થી વાત કરી રહ્યો હતો તે દરમિયાન પિતા વિફર્યા હતા અને છરીના ઘા ઝીકી દીધા હતા। આજે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। એસપી હર્ષ પટેલ પણ ઘટના સ્થળે હાજર હતા। અમદાવાદના કાલુપુર સર્કલ નજીક હત્યાની ઘટના। બોથડ પદાર્થના ઘા મારીને હત્યાને અંજામ આપવામાં આવ્યો। મોહમ્મદ હુસૈન નામના શખ્સની હત્યા કરાઈ। શિવા ઉર્ફે શિવાજીએ હત્યાને અંજામ આપ્યો। ઉછીના પૈસાની બાબતમાં હત્યા થઈ હોવાની જાણકારી છે। કાલુપુર સર્કલ પાસે આ ઘટના બની। બોથડ પદાર્થના ઘા મારીને હત્યા નિપજાવાઈ। અમદાવાદના કાલુપુર વિસ્તારમાં કાલુપુર સર્કલ નજીક હત્યાનો એક બનાવ બનવા પામ્યો। ઘટના અંગે પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચેલી પોલીસ જે છે તેનેથી સિવિલ હોસ્પિટલમાંથી એક મૃતદેહ જે છે તે મળી આવ્યો હતો। માનવામાં આવી રહ્યું છે કે આ જે મૃતદેહ મળ્યો છે તે વ્યક્તિનું નામ છે મોહમ્મદ હુસૈન ઘાંચી, જે કાલુપુર સર્કલ પાસે જ રહેતો હતો અને શિવા ચૌધરી નામના વ્યક્તિએ તેને પથ્થરના ઘા ઝીકી હત્યા કરી હોવાનું પણ સામે આવી રહ્યું છે। પોલીસે અલગ અલગ દિશામાં હવે તપાસ શરૂ કરી છે। સાથે સાથે સીસીટીવી ફૂટેજ જે છે તે પણ તપાસી રહી છે કે ખરેખર કયા કારણોસર આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। વધુ એક સમાચાર અમદાવાદથી, જ્યાં યુવકની છરી મારીને હત્યા કરાઈ। કાગડાપીઠના મજૂર ગામમાં હત્યાની ઘટના બની। એલસીબીએ હત્યારાની ધરપકડ કરી છે। નજીવી તકરારમાં હત્યા કરાઈ હોવાની જાણકારી છે। પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી। કાગડાપીઠના મજૂર ગામમાં વારદાત ઘટી, જ્યાં એક યુવકને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો।
મજૂર ગામમાં તેની હત્યા નિપજાવવામાં આવી. એલસીબીએ હત્યારાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું મોટું ઓપરેશન. અમદાવાદમાંથી 15 બાંગ્લાદેશીની ધરપકડ. ખોટા પુરાવાના આધારે અમદાવાદમાં બાંગ્લાદેશીઓ રહેતા હતા. બાંગ્લાદેશીઓની ડિપોર્ટની કામગીરી હાથ ધરાઈ. ધરપકડ કરાયેલામાં મહિલાઓ પણ સામેલ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ખોટા પુરાવાના આધારે આ બાંગ્લાદેશીઓએ ગેરકાયદે રીતે ઘૂસણખોરી કરી અને અમદાવાદમાં તેઓ સ્થાયી થયા હતા. પૂરતા પુરાવા ન હોવાના કારણે અત્યારે તેમને કાયદેસરની કાર્યવાહીનો સામનો કરવો પડશે. તેમને ડિપોર્ટ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ફરી એક વખત તેમને પોતાના દેશ મોકલવામાં આવશે. બાંગ્લાદેશીઓની ડિપોર્ટ કરવાની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે. મોટા પ્રમાણે ઘણા એવા જે બાંગ્લાદેશીઓ છે ગેરકાયદે ઘૂસણખોરી કરતા હોય છે અને એવો જ આ કિસ્સો સામે આવ્યો. સુરતમાં ગેરકાયદે હથિયારોની આપલેનો પર્દાફાશ. પિસ્તોલ અને કારતૂસ સાથે યુવક ઝડપાયો. સગ્રામપુરા માછલી સર્કલ પાસે યુવક હથિયાર સાથે ઝડપાયો. એસએમસીએ 2 પિસ્તોલ અને 3 જીવતા કારતૂસ સાથે આરોપીની ધરપકડ કરી છે. આરોપી મલિક મોહમ્મદ સઈદ ઇદ્રીશની ધરપકડ કરાઈ. પિસ્તોલ સપ્લાય કરનાર કુખ્યાત આરોપી વસીમ બિલ્લાને વોન્ટેડ જાહેર કરાયો. આરોપી પાસેથી પિસ્તોલ, કારતૂસ, રોકડ, મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો. અઠવા પોલીસને વધુ તપાસ સોંપાઈ છે. આરોપી હથિયાર ક્યાંથી લાવ્યો અને કોને સપ્લાય કરવાનો હતો તેને લઈને પૂછપરછ શરૂ કરાઈ. ભાવનગરથી સમાચાર. એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગી. સરટી હોસ્પિટલ સામે એમ્બ્યુલન્સમાં આગનો બનાવ. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. ધુમાડાના ગોટે ગોટા જોઈ શકાય છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગી હતી. કયા કારણોસર એમ્બ્યુલન્સમાં આગ લાગી તે હજુ જાણી શકાયું નથી. જોકે ફાયર વિભાગને તાત્કાલિક કોલ મળતા જ ટીમ આવી પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાના